દોસ્તો નમસ્કાર. ધ ગુજરાત રિપોર્ટમાં આપ સૌનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત મયુર જાની. આપણે ધ ગુજરાત રિપોર્ટ ઉપર ઘણા વખત પછી મળી રહ્યા છીએ, કારણ કે થોડાક એક તો ઘરના શિફ્ટિંગના બધા કામકાજ ચાલતા હતા, અને એ સિવાયના પણ બીજા કૌટુંબિક તો નહીં પણ અંગત કારણો હતા, જેના કારણે સમય કાઢવામાં થોડા પ્રશ્નો હતા. હું આશા રાખું છું કે હું પોતે હવે ગુજરાત રિપોર્ટ ઉપર, ધ ગુજરાત રિપોર્ટ ઉપર નિયમિત રૂપે આપને મળી શકું. દિલીપભાઈની તબિયત થોડી ખરાબ છે, વાયરલ ઇન્ફેક્શન છે, એટલે ગળામાં એમને ખૂબ દુખાવો છે. એટલે જે દિલીપભાઈને સાથે રોજ સંકળાતા, રોજ જોડાતા આપણા જે ગુજરાત રિપોર્ટના મિત્રો છે, એમને હું એક સમાચાર આપી દઉં, જેથી એમને ખબર પડે. કદાચ બની શકે કે 1-2 દિવસ દિલીપભાઈ આપણી સાથે ન જોડાઈ શકે, કારણ કે એમને વાયરલ ઇન્ફેક્શન છે. અને આજે જ્યારે હું આ રેકોર્ડ કરું છું 19મી તારીખે, ત્યારે એમને ઉધરસની તકલીફ, ખાંસીની તકલીફ વધી ગયેલી છે. દવાઓ એમને શરૂ કરેલી છે. આશા રાખીએ કે 2-3 દિવસમાં એ સ્વસ્થ થઈ જાય. હવે આજે જે આપણે વાતચીત કરવાના છીએ જે મુદ્દા ઉપર, એ મુદ્દો એટલા માટે મહત્વનો છે કારણ કે વૈશ્વિક સ્તરે અત્યારે જે સ્થિતિ છે, એ સ્થિતિની અંદરમાં ભારત એટલે કે આપણો દેશ એ કઈ હેસિયતથી ક્યાં ઊભો છે એ સમજવાનો પ્રયાસ કરવો જરૂરી છે. પણ એના માટે એક થોડીક જે આંતરિક રાજનીતિની જે બધી જેને જે કહેવાય ને કે દાવપેચની આખી ઘટનાઓ છે, એને સમજવી પડે. આપણે જ્યાં અત્યારે ઊભા છીએ ત્યાં શું કામ ઊભા છીએ? જે થોડીક નિસહાય અવસ્થા છે. બહાર આપણું કોઈ સાંભળતું નથી, અને અંદર વડાપ્રધાન જે છે એ હાથમાં દંડો લઈ અને જે મળે એને ધોઈ નાખવાની ફિરાકમાં હોય છે. પણ આપણા આ વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારે શું વિચારતા હતા, અને ત્યારે જે વિચારતા હતા, અને ત્યારે જે એ જાહેરમાં ભાષણ આપતા હતા, જેનો વિરોધ કરતા હતા, એ તમામ વસ્તુઓમાં અત્યારે એમનું સ્ટેન્ડ શું છે? તો એવું કહેવાય કે 360 ડિગ્રી એ એમને ઘુમડી મારેલી છે. નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એક મુદ્દા ઉપર એમને બહુ મોટું એક પ્રકારની જેને કહેવાય ને કે એક વિવાદ આખો ઉભો કરેલો. જે ઘણી બધી સભાઓ મેં એમની કવર કરેલી એ વખતે. એમાં એક મોટો મુદ્દો હતો કે ભાઈ કેન્દ્ર સરકાર, તત્કાલીન કેન્દ્ર સરકાર, એ વખતે યુપીએની કેન્દ્ર સરકાર હતી. યુપીએની કેન્દ્ર સરકાર એ રાજ્યના રાજ્યપાલોને કઠપુતળીની જેમ નચાવે છે, અને રાજ્યપાલ ભવનના દુરુપયોગ દ્વારા ચૂંટાયેલી સરકારોનું શ્વાસ રૂંધવાનો પ્રયાસ કરે છે યુપીએની સરકાર, અને હાથો બને છે રાજ્યપાલ. અને કોનો શ્વાસ રૂંધાય છે? તો કે અત્યંત મજબૂતાઈથી ચૂંટાઈ આવેલી લોકોની સરકારનો. કોની સરકાર? તો કે નરેન્દ્ર મોદી સાહેબની સરકાર. અને એમાં ઘણા બધા ભાષણો આપેલા છે, અમુક તમને હું સંભળાવીશ અત્યારે. એ વખતે એવું હતું કે ગુજરાતીમાં બોલતા બોલતા ગમે ત્યારે એમને લાગે કે નેશનલ ચેનલોના કેમેરામેનો બરોબર એકદમ એમને જે સૂચના મળેલી છે એ પ્રમાણે હવે એમનું લાઈવ કટ કરવાની તૈયારીમાં છે, ત્યારે પછી હિન્દીમાં શરૂ થઈ જાય. તો હિન્દીમાં એમને જે ગુજરાતી ભાષણ વખતે વચ્ચે હિન્દીમાં બોલેલા જે કટકા છે હું સંભળાવીશ તમને. પણ રાજ્યપાલો એટલે થોડોક આ મુદ્દો સમજવા જો, થોડોક એકેડેમિક પણ છે, પણ એટલો બધો નથી કે ન સમજી શકાય. આંધળી ચાકણ થી પરિચિત છો ને તમે લોકો? સર્પ જે પ્રજાતિ છે એમાં એક સર્પનો પ્રકાર છે જેને આંધળી ચાકણ કહેવાય. એને 2 મોઢા હોય, આગળ પણ મોઢું હોય ને પાછળ પણ મોઢું હોય. અને એ ઈચ્છે ત્યારે જે બાજુથી, જે મોઢેથી એને આગળ જવું હોય, ચાલવું હોય, ચાલી શકે. એનો કોઈ નક્કી નહીં, એનો કોઈ નેઠો નહીં, એનો કોઈ ભરોસો ન હોય કે આમથી ચાલશે કે આ મોઢેથી ચાલશે કે આ મોઢેથી ચાલશે. એટલે કઈ દિશામાં જશે એનું કઈ નક્કી ન હોય. એટલે આ બાજુ ચાલુ તો પણ એનું મોઢું એ બાજુ જ છે, અને આ બાજુ ચાલે તો પણ એનું મોઢું એ બાજુ જ છે. એટલે તમે એને ન કહી શકો કે આને યુટર્ન લીધો. સમજે? નરેન્દ્રભાઈનું કંઈક કશું કામકાજ છે ને આંધળી ચાકણ જેવું છે. એટલે એ ઈચ્છા પડે ત્યારે કોઈ પણ દિશા પકડી શકે, પોતાના નિવેદનોને કોન્ટ્રાડિક્ટ કરી શકે, પોતે ભૂતકાળમાં જે પણ બોલી ગયા હોય તો કે એ વખતે બોલી ગયેલો છે, પણ એને લાગુ ન પડે. એ પ્રકારની એમની જે માનસિકતા છે એનું આ જ્વલંત ઉદાહરણ છે. એટલે હું તમને અત્યારે પહેલા એમના ભાષણના અંશો સંભળાવીશ,
અને પછી એમના રાજ્યની અંદર એમના કેન્દ્રના શાસનની અંતર્ગત ભારતના 5 મહત્વપૂર્ણ જે રાજ્યો છે એ રાજ્યની સરકારો જે ઓપોઝિશન છે, જે ભાજપની સરકાર ત્યાં નથી, એવી સરકારો ધરાવતા રાજ્યો દ્વારા ગવર્નર દ્વારા સત્તાના દુરુપયોગની જે ફરિયાદો સુપ્રીમ કોર્ટ સુધી ગયેલી છે, હું તમને એની પણ આગળ વાત કરીશ. અને સાથે સાથે હું તમને એ પણ જણાવીશ કે 2025માં કયો કાયદો પ્રપોઝ થયો છે જેના કારણે ગવર્નર જે છે એ કદાચ આખી ચૂંટાયેલી સરકારને પપેટ સરકાર બનાવી શકે. સૌથી પહેલા તમે સાંભળો, આ વાત તમારે સાંભળવા જેવી છે. આ એમને 2011માં કરેલી, મને યાદ છે. एनडीए की सरकार थी तब ये परेशानी कभी नहीं हुई, तब ये मुसीबतों को कभी झेलना नहीं पड़ा. सरकार राज्य में किसी की भी हो, एक शिकायत नहीं आई थी. लेकिन आज, और मैं कांग्रेस के मित्रों को कहना चाहता हूं, ये लोकतंत्र है. ना चालू रही तो शुरू. ये पिछले दरवाजे से सरकार चलाने के इरादे छोड़ दीजिए. 20 साल हो गए, गुजरात की जनता आपको स्वीकार करने के लिए तैयार नहीं है. मैं देश के सभी मुख्यमंत्रियों को आह्वान करता हूं, आपके राज्य में भी राजभवनों का दुरुपयोग करते हुए आपकी सरकारों के खिलाफ षड्यंत्र चल रहे हैं. आपने भी बहुत बार आवाज उठाई. एक चुनी हुई सरकार यूनिवर्सिटी में वाइस चांसलर तक न रख सके, और दिल्ली की सरकार के द्वारा बिठाया हुआ व्यक्ति किसी भी प्रक्रिया को न मानते हुए यूनिवर्सिटी को राजनीतिक अड्डा बना दे. मैं जब मुख्यमंत्रियों की मीटिंग में जाता हूं, हर कोई मुख्यमंत्री राजभवन से जो दुष्चक्र चलते हैं उसके खिलाफ अपनी आवाज उठाता है. अगर 2 सरकारें चलेगी तो शासन जाएगा कहां? कांग्रेस के मित्र राज्यपाल जी के माध्यम से पैरेलल सरकार चलाने के षड्यंत्र कर रहे हैं. उनके डिस्ट्रिक्ट में दौरे करवा रहे हैं, अफसरों की मीटिंग बुला रहे हैं और सीधे सीधे आदेश दे रहे हैं जो उनके अधिकार में नहीं है. बहुत बार उनको समझाया भी, लेकिन उनके लिए कांग्रेस का दबाव ये सबसे बड़ा संकट बना हुआ है. હવે આ ક્લિપ તમે સાંભળી આખી, બરોબર છે. આ ક્લિપમાં જે નરેન્દ્રભાઈ બોલે છે એને આપણે કહીએ ને કે તો એક પેલી સર્પમાં પ્રજાતિ આવે છે, આંધળી ચાકણ કહેવાય આપણી બાજુ, તળપદી ભાષામાં આપણે કહીએ. મારા ખ્યાલથી બધે ગુજરાતમાં એ જ કહેવાતું હશે. એને 2 મોઢા હોય, 2. એ આ બાજુ પણ એનું એટલે પૂંછડી ન હોય, પૂંછડીની જગ્યાએ પણ મોઢું હોય, એટલે એ આ બાજુ પણ ચાલે ને આ બાજુ પણ ચાલે. એની ઈચ્છા પડે ત્યારે ગમે દિશામાં એ માર્ગ બદલી શકે અને એના માટે એને ફરવું ન પડે, સીધું આમ જઈ શકે આમ જઈ શકે. નરેન્દ્રભાઈની વાત સાંભળીને તો આપણને એમ લાગે કે હા આંધળી ચાકણ જેવું વર્તન છે, અથવા તો એ પ્રકારની એમની વાત છે. મુખ્યમંત્રી તમે જો ત્યારે તમને એમ લાગે છે કે તમારી એ વખતની કેન્દ્રની સરકાર જે છે એ રાજ્યપાલો દ્વારા રાજ્યપાલ ભવનનો સત્તાનો દુરુપયોગ કરી અને ચૂંટાયેલી સરકારનું ગળું રૂંધી રહી છે, શ્વાસ રૂંધી રહી છે, ગળું ઘોંટી રહી છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. પણ જ્યારે તમે
વડાપ્રધાન બનો અને જ્યારે કલકત્તા અને પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, તેલંગાણા અને એક સેન્સમાં હમણાં સુધી તો જ્યાં સુધી આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યાં સુધી દિલ્હી અને અત્યારે પંજાબ પણ ખરું. તો આ જે 6-7 રાજ્યોની જે ચૂંટાયેલી સરકારો છે એ પણ ચૂંટાયેલી સરકારો છે. તો એ સરકારો પર જે રાજ્યપાલ અને રાજ્યપાલ ભવન દ્વારા જે ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે નરેન્દ્રભાઈ, તો એનું શું કરશો? જુઓ, કર્ણાટકમાં જ્યારથી કોંગ્રેસ સરકાર બની ત્યારથી ત્યાં જે થાવરચંદ ગેહલોત નામના રાજ્યપાલ હતા એણે કોઓપરેટિવ સેક્ટર્સના ઘણા બધા બિલો ઉપર કુંડલી મારીને બેસી ગયા, ફેણ માંડીને. સિદ્ધારમૈયા જે ત્યાંનો મુખ્યમંત્રી છે, કોંગ્રેસની સરકાર છે ત્યાં, એ મુખ્યમંત્રીને સામે એક લેન્ડ એલોટમેન્ટના મામલે એક કેસમાં પ્રોસિક્યુશનની મંજૂરી પણ આપી. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભાઈ આ તો સરકારને ડિસ્ટેબિલાઇઝ કરવાનો પ્રયાસ છે. આમ આદમી પાર્ટીની દિલ્હીમાં સરકાર જ્યાં સુધી હતી ત્યાં સુધી લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા VK સક્સેના એણે જ્યારે એક ભલામણ કરી કે આ તો એક બહુ મોટું કૌભાંડ છે ને આમાં તપાસ થવી જોઈએ, તો ઈડી અને CBI બંને કૂદી પડ્યા. હવે CBI વાળા મામલે ક્લીન ચીટ મળી ગઈ છે અત્યારે, પણ એ આખો કેસ ઉભો થયો અને આ કેજરીવાલ ને સંજયસિંહ ને મનીષ સિસોદિયા ને પેલા શું નામ ત્રીજા એકચ્યુઅલ નામ ભૂલી ગયો અત્યારે, એ 4 લોકો મોટા લોકો જેલમાં ગયા સરકારમાંથી. આ બધું થયું, નીકળું શું? કશું જ નહીં. પણ આ તમે કર્યું. સેમ કેસ પશ્ચિમ બંગાળનો છે. યુનિવર્સિટી અને શિક્ષણ અને વિશ્વવિદ્યાલયને લગતા જેટલા મહત્વપૂર્ણ જે વિધેયકો પાસ થયા એ બધા ઉપર ત્યાંના જે આનંદ બોઝ સાહેબ હતા એ પણ ફેણ માંડી અને કુંડલી લગાવીને બેસી ગયા. એમના ઉપર તો અનેક પ્રકારના ચારિત્ર લગતા પણ આક્ષેપો લાગ્યા અને કઈ રીતે એમને વર્તન કર્યું ને. નરેન્દ્રભાઈ કહે છે ને કે ભાઈ રાજ્યપાલો તો મિટિંગો કરે છે, આપણે હિન્દીમાં સાંભળ્યું અત્યારે, મિટિંગ કરે છે, તો સીધી સૂચનાઓ આપે છે. તો તમારા રાજ્ય તમારા સત્તામાં હોવા પછી તમારા રાજ્યપાલો પણ જે તે રાજ્યની ચૂંટાયેલી સરકાર ના કામમાં આ જ રીતે હસ્તક્ષેપ કરે છે, આનાથી વધારે ખરાબ રીતે કરે છે નરેન્દ્રભાઈ. કેરળમાં પણ એ સીન છે. આરિફ મોહમ્મદ ખાન ત્યાં હતા, ત્યાં ડાબેરી સરકાર છે, વિજયન એના મુખ્યમંત્રી છે, ત્યાં પણ આ સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ સતત. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર અત્યારે છે તો ત્યાં પણ આ પ્રકારની સ્થિતિઓ છે. ચૂંટાયેલી સરકાર જે પ્રજાહિતના કામો માટે કોઈ પણ એવા વિધેયક કે બિલ પાસ કરે એના ઉપર રાજ્યપાલ કુંડલી માંડીને બેસી જાય. સુપ્રીમ કોર્ટમાં લોકોએ જવું પડ્યું, કેરળને પણ જવું પડ્યું. એને કીધું કે તમે નક્કી તો કરો માય બાપ કે આજે ગવર્નર છે, રાજ્યપાલ જે છે એ ચૂંટાયેલી સરકારે જે બિલ પાસ કરેલું છે એ એમની સહી માટે જ્યારે જાય છે તો એના ઉપર એ ક્યાં સુધી પલાઠી મારીને બેસી જશે? એનો કોઈ સમય હશે? વર્ષ, 5 મહિના, 6 મહિના, વર્ષ, કેટલું? કારણ કે 2 વર્ષ સુધી આ સ્થિતિ ઉભી રહી ત્યાં. તો સુપ્રીમે છેવટે એમાં હસ્તક્ષેપ કરવો પડ્યો. કીધું કે 6 મહિનાથી વધારે રાજ્યપાલ કોઈ બિલ ઉપર બેસી ન શકે, જેના કારણે પછી કેન્દ્ર સરકારને તકલીફ ઊભી થઈ. તો નરેન્દ્રભાઈ આ આંધળી ચાકણ જેવું વર્તન શું કામ? એમની એક બીજી ક્લિપ તમને હું સંભળાવું. આ જ મુદ્દે એમને કરેલી છે, બીજી ક્લિપ છે. लोकतंत्र इस प्रकार से नहीं चल सकता और इसलिए हिंदुस्तान के सार्वजनिक जीवन के इतिहास में पहली बार लाखों लोगों की विराट सभा में एक गवर्नर के खिलाफ, राजभवन को कांग्रेस भवन बनाने के पाप कर्म के खिलाफ, एक चुनी हुई स्थिर सरकार को उखाड़ कर फेंकने के षड्यंत्रों के खिलाफ ये जनता जनार्दन की आवाज इस प्रकार से रास्ते पर आने के लिए मजबूर हुई है. भाइयों बहनों, वो 356 लगा नहीं पाए, वो भांति भांति के षड्यंत्र करके हमें बर्बाद करने की कोशिश कर रहे हैं, लेकिन कर नहीं पाए. वो जनता के दिलों को जीत नहीं पाए और इसलिए
गुजरात जैसे कोई दुश्मन देश का हिस्सा हो ऐसा दुश्मनी का व्यवहार किया जाता है। भाइयों भाइयों मैंने को आ दिल्ली ने जवाब आपको જોઈએ આ દિલ્હીનો જવાબ માંગવો જોઈએ। હવે નરેન્દ્રભાઈ 2011 માં આપણને એવું કહેતા સંભળાય છે, આ 2011 ની સાલનો છે, કે દુશ્મન જેવો વર્તન કેન્દ્રની સરકાર રાજ્યપાલ દ્વારા ચૂંટાયેલી સરકારની સામે કરી રહી છે। હવે હું તમને એક વાત કરું, તમને આ કદાચ ખબર નહીં હોય શું થઈ રહ્યું છે, આવનારા સમયમાં શું થશે એવી શક્યતા હું તમને કહું, બરોબર? તમને કહી દઉં, રાજ્યપાલોને અને રાજ્યપાલ ભવનને દરેક રાજ્યમાં વધારે શક્તિશાળી કરવા માટે ઓગસ્ટ 2025માં શું કરવામાં આવ્યું છે? તો જે આપણા દેશનું ગૃહ મંત્રાલય, જેના ગૃહમંત્રી અમિતભાઈ શાહ છે, એણે એક પ્રપોઝલ મૂકેલી છે ઓગસ્ટ 2025માં કે એક નવા પ્રકારનું વિધેયક લાવવામાં આવે, એક નવા પ્રકારનું બિલ લાવવામાં આવે, જેને સચેસ એટલે કે જેમ કે 130th કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ બિલ, 130મું સંવિધાન સુધારક બિલ, જેનો હેતુ શું છે, એનો એમ શું છે? તો જે રાજ્યપાલો છે, રાજ્યપાલનું જે પદ છે, એની જે ઓથોરિટી છે, એની જે આનો જે અધિકાર છે, એને વધારે સ્પષ્ટ કરવું, વધારે ક્લિયર કરવું, ક્લેરિટી લાવવી, અને એને વધારે તાકાત આપવી, એને વધારે સત્તા આપવી, એ આ જે પ્રપોઝલ છે આ બિલની 130મું સંવિધાન સુધારક બિલ, જેની પ્રપોઝલ મૂકવામાં આવી છે, એ જો પાસ થાય તો જે તે રાજ્યમાં કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત થયેલા રાજ્યપાલોની સત્તાનું જે અધિકાર ક્ષેત્ર છે, એ અધિકાર ક્ષેત્રમાં એક તો એમની સત્તા વધે, જે છે એનાથી વધારવામાં આવે, અને ક્યાં ક્યાં કેટલી શું શું મામલે વધારવામાં આવે છે એનું ક્લેરિફિકેશન પણ આ બિલ દ્વારા આપવામાં આવે। અને આ તો થઈ ગઈ કે પૂર્ણ રાજ્યોની વાત, પણ જ્યાં કેન્દ્ર શાસિત પ્રદેશો છે અથવા તો જ્યાં પૂર્ણ રાજ્ય નથી એવા છે, જેમ કે પુડુચેરી છે, દિલ્હી છે, એ પ્રકારના જે છે જ્યાં એલજી મૂકવામાં આવે છે, લેફ્ટનન્ટ ગવર્નર્સ, તો એવા ખાસ કિસ્સાઓમાં lieutenant governors, particularly in cases involving ministers under investigation for corruption, તો એવા કિસ્સાઓમાં જે ચૂંટાયેલી સરકાર, જેમ કે દિલ્હીમાં હતી, જે અત્યારે પણ છે, તો જ્યાં એલજી બેસે છે, તો એલજી ને વિશેષ સત્તા આપવામાં આવે કે જો ભ્રષ્ટાચારનો કોઈ ચાર્જ લાગે તો પછી એમાં કોઈ ઇન્ટરફિયર ન કરી શકે। ખ્યાલ આવ્યો તમને? તો તમે મને સમજાવો કે એક બાજુ 2011-12ના નરેન્દ્રભાઈ જે આ પ્રકારની આપખુદ શાહી, કેન્દ્રની તથાકથિત આપખુદ શાહી, રાજ્યપાલોનો દુરુપયોગ અને એની સામે બાયો ચડાવીને ગુજરાતની પ્રજાને લલકારતા કેન્દ્રને પડકાર ફેંકતા હોય, અને આજે 2025-26ના નરેન્દ્રભાઈ જે એવું બિલ લાવવાનું પ્રપોઝલ મૂકતા હોય કે જેમાં રાજ્યપાલોની સત્તા છે એનાથી પણ વધે, એનો અધિકાર ક્ષેત્રનો વ્યાપ પણ વધે, અને પછી ચૂંટાયેલી સરકારો આમ જુઓ તો પછી એનું કોઈ મહત્વ પણ રહે નહીં, તો ચૂંટણીનું પણ મહત્વ ન રહે, તો એક બાજુ આવું બિલ લાવતા હોય, તો આ વળી આંધળી ચાકણ જેવો સીન થયો ને, બે મોટા, તમે નક્કી ન કરી શકો કે કઈ બાજુ જવાની છે, એ કે ચટ પણ મારી પટ પણ મારી, હું જે કહું એ બધું બરોબર છે। એટલે આ સ્થિતિ છે, એના ઉપર તમને મારે આજે જાણકારી આપી હતી, મેં તમને આપી દીધી। હવે તમારો વારો છે ભાઈ, તમે આ મુદ્દે તમે જે વિચારતા હો આ ટોપિક ઉપર, તો તમારી કોમેન્ટ જે છે એ લખીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી અમને મોકલાવો। તમને વિનંતી છે કે જો વાતચીત તમને જાણકારી જે છે એ ઉપયોગી લાગતી હોય તો આ વિડીયોને લાઈક કરો, આની લિંક જે છે એને શેર કરો, અને ધ ગુજરાત રિપોર્ટ એ ગુજરાતના અને ગુજરાતીઓના ની વાચા, એમની જે સમસ્યાઓ ને જેમના પ્રશ્નો છે એમને વાચા આપવા માટે બનેલો મંચ છે। આપ સૌને વિનંતી છે કે આને સબસ્ક્રાઇબ કરો જો હજુ સુધી ન કર્યું હોય તો, અને આપની આસપાસના મિત્રો સાથે, સાથીઓ પાસે પણ આને સબસ્ક્રાઇબ કરાવો।
જોઈનનું બટન દબાવશો અથવા તો અમને કોઈ પણ રસ્તે આપ અમને જો આર્થિક સહાયતા મોકલશો તો અમે એને સહર્ષ સ્વીકારીશું. અમને એની જરૂર છે. આપ સૌ આ મુદ્દે અમારી સાથે વાતચીતમાં જોડાણા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.